નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર શ્રીની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। તો મિત્રો, આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ વ્યવસાયો શરૂ કરવા હોય તો વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની જરૂર પડતી હોય તો તે સાધનોની ટૂલ કિટ આપવામાં આવે છે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। તો આ અરજી વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના ગુજરાત સરકારનો જે કમિશનર કુટીર ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલો છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે નબળા વર્ગના લોકો છે તો તેઓએ પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો વ્યવસાય શરૂ કરવા માટે અને આત્મનિર્ભર બનવા માટે રોજગાર મેળવી શકે તે હેતુ માટે નવો વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની જરૂર પડતી હોય તો તે સાધનોની ટૂલ કિટની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે। ચર્ચા કરેલી મિત્રો યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા તમામ લોકોને મેળવી શકે છે। પછી તે કોઈ પણ કેટેગરીના લોકો હોય જેમ કે SC/ST કેટેગરી, OBC, EWS સામાન્ય કોઈ પણ કેટેગરીના વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે। વાત કરી યોજનાના નિયમો અને શરતો વિશે કે યોજનાના નિયમો કેવા રહેશે અને શરતો કેવી રહેશે। તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદાર જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેવા સંજોગોમાં તેમની વાર્ષિક આવક 1,20,000 સુધીની હોવી જોઈએ। પરંતુ જો અરજદાર શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેવા સંજોગોમાં કુટુંબની વાર્ષિક આવક 1,50,000 સુધીની હોવી જોઈએ। અહીં જે વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેના કરતાં વધારે હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી। તે સિવાય આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની વયમર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। જે તારીખે અરજી ફોર્મ ભરે તે તારીખમાં ધ્યાનમાં રાખી અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। જો અરજદારની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી અથવા તો 60 વર્ષ કરતાં વધારે હશે તો તેવા સંજોગોમાં પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી। મિત્રો, આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી કોઈ પણ એક વ્યક્તિને અને આજીવનમાં એક જ વખત આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો હોય છે। એટલે કે મિત્રો, અરજદાર અગાઉ ક્યારેય આ યોજનાનો લાભ લીધેલો છે અથવા તો અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્યોએ આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત યોજનાનો લાભ લીધેલો છે તો ફરી આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી। વાત કરેલી મિત્રો અરજી વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો મિત્રો, અરજી ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઈન જ અરજી ફોર્મ ભરવાનું રહેશે। જે e-કુટર પોર્ટલ છે જે ekutar.gujarat.gov.in પર જઈને તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 3 જુલાઈ 2024 થી શરૂ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો 3 જુલાઈ 2024 થી લઈને 2 મહિનાની અંદર તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વાત કરેલી ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો જેમાં મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, રેશન કાર્ડની નકલ, જાતિનો દાખલો, ચૂંટણી કાર્ડ, તે સિવાય આવકનો દાખલો છે। તો આ તમામ ડોક્યુમેન્ટ છે તે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે રજૂ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારનો જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ છે તો તેમના તરફથી અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવી છે। માનવ કલ્યાણ યોજના જે યોજના અંતર્ગત અલગ અલગ વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની ટૂલ કિટ સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।